ડભોઈ તાલુકાના આદિવાસી વસ્તી ધરાવતા ગામ પુડાને ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલે દત્તક લેતા પ્રજામાં આનંદ છવાયો હતો। આમ તો પુડા ગામ માત્ર 1200ની વસ્તી ધરાવતું આદિવાસી ગામ છે, જેવા કે બક્ષીપંચમાં આવતી જાતિના સૌથી વધુ લોકો અહીં રહે છે અને આ ગામ છેલ્લા 3 વર્ષથી સમરસ થતું આવ્યું છે, જે ગામમાં મહત્વના પ્રશ્નો જેવા કે રસ્તા, પીવાના પાણી, ગટર લાઇન ઉપરાંત ભણવા લાયક શાળાઓ સહિત અનેક મુશ્કેલીઓ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે। તેને ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલે દત્તક લેતા અનેક સુવિધાઓ પરિપૂર્ણ થશે તેવી આશાઓ બંધાઈ ગઈ છે, જેથી ગ્રામજનોએ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું। તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન શ્રી માન્ય નરેન્દ્રભાઈ એક સ્વચ્છ અને સ્વસ્થ ગુજરાતનું સ્વસ્થ ભારતનું જ્યારે અભિયાન શરૂ હોય ત્યારે દરેક મહાનુભાવોને, દરેક સંસદ સભ્યોને, ધારાસભ્યોને એક ગામ દત્તક લઈ એનો વિકાસ પૂર્ણ કરવા માટેની જ્યારે આહવાન કર્યું હોય એ આહવાનના ભાગરૂપે ડભોઈ વિધાનસભાની અંદર 119 ગામોની અંદરથી પુડા ગામને દત્તક લઈને પુડા ગામનો વિકાસ ખૂબ સુંદર રીતે થાય। 100% આદિવાસી ગામ, બક્ષીપંચનું ગામ અને ગામનો વિકાસ ક્યારેક સંપૂર્ણ થયો નથી એવો અવિકસિત ગામને જ્યારે આપણે શરૂઆત કરતા હોય ત્યારે ગામ લોકોને ખૂબ આનંદ ઉત્સાહ છે અને આ પુડા ગામનો વિકાસ ખૂબ સરસ થશે। ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આ પુડા ગામનો વિકાસ થવાનો એ આજે નિશ્ચિત થયું છે। ગામ લોકોનો ખૂબ ઉત્સાહ હતો। તમામ કાર્યકર્તાઓ, મહાનુભાવો સાથે ગામની અંદર આજે પ્રથમ મિટિંગ કરી ને આ ઉત્સાહને વધાવી લીધો છે અને પુડા ગામને ખૂબ સુંદર રીતે આવકાર મળ્યો છે અને પુડા ગામની અંદર વિકાસ થશે પણ નિશ્ચિત છે। હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ।